હા, જો હું જીઓગ્રાફી કહું અને આપણે ભૂગોળ શબ્દ સાંભળીએ તો આપને તરત જ પૃથ્વીની સંરચના અને ફિઝિકલ જીઓગ્રાફીની વાત યાદ આવે. પણ સામાન્ય રીતે જો તમે જીઓગ્રાફીને વધારે ડિટેલમાં સમજવા જાઓ તો જીઓગ્રાફીની અંદર ખાસ એના પેટા વિષયોમાં કહું તો આર્થિક ભૂગોળ, સાંસ્કૃતિક ભૂગોળ, ભૌતિક ભૂગોળ, આ બધા એના પેટા વિષયો છે. અને એના ઉદાહરણ પણ હું તમને સાથે આપતો જાઉં. ઉદાહરણ તરીકે ભૌતિક ભૂગોળની વાત કરીએ તો ભૂકંપ આવે અથવા કઈ વેવ પ્રાથમિક હોય, કઈ વેવ સેકન્ડરી હોય, કઈ વેવથી નુકસાન થાય, તો આ વસ્તુ છે ભૌતિક ભૂગોળનો પ્રશ્ન બને. જ્યારે બીજી તરફ આપણે સાંસ્કૃતિક ભૂગોળની વાત કરીએ તો આપણા દેશની અંદર અલગ અલગ જે જાતિ પ્રજાતિઓ વસે છે એમના રીત રિવાજો, એમના તહેવારો, એમની ઉજવણીઓ, એના જીવન સંસ્કૃતિ સાથે જોડાયેલી દરેક બાબત છે સાંસ્કૃતિક ભૂગોળનો હિસ્સો ગણી શકાય. કેમ કે આમ પણ તમે કોઈ પણ રાજ્યના પેટા વિભાગો એની અંદર જે ઉજવાતા તહેવારો એના પ્રશ્નો પર તમે એક્ઝામમાં જુઓ તો એ ખાસ કરીને અગ્રાવતભાઈ તમારું માઇક બંધ કરજો. ખાસ કરીને બધા લોકો પોતાના માઇક મ્યુટ મોડમાં રાખે. રજનીબેન મહેતા રજનીબેન, આપનું માઇક. હજી પણ આપણું માઇક ચાલુ છે. રજનીબેન, આપનું માઇક બંધ કરજો. રજનીબેન, આપનું માઇક ચાલુ છે, માઇક બંધ કરજો પ્લીઝ. મહેતા રજનીબેન, તમારું માઇક છે ને મ્યુટ કરો. વિડીયોની બાજુમાં ઓડિયોનો ઓપ્શન હશે, એની ઉપર આડો લીટો આવી જશે, ક્લિક કરો, મ્યુટ કરી દો એને. તમારો અવાજ આવે છે, મ્યુટ કરી દો માઇકને. હો, કરી દો. હલો. હા, તો હા, સાંસ્કૃતિક ભૂગોળની મેં વાત કરી કે અલગ અલગ વિસ્તારોમાં જે તહેવારો, રીત રિવાજો જે કંઈ પણ ઉજવવામાં આવે છે એ આપણે એની સાંસ્કૃતિક ભૂગોળનો હિસ્સો આપણે ગણી શકીએ. તો એવી જ રીતના તમે આર્થિક ભૂગોળની વાત કરો તો આર્થિક ભૂગોળમાં ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં થતા પાકો અથવા કયો વ્યવસાય કઈ જગ્યાએ પ્રખ્યાત થયેલો છે. જેમ કે આજ ઘણી વાર કહેવામાં આવે કે ભાઈ કયા શહેરને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર તરીકે ગણવામાં આવે છે. તો હકીકતમાં આમ જો તો એ ભૂગોળનો જ પ્રશ્ન છે, પણ એ આર્થિક ભૂગોળની સાથે આપણે સાંકળી શકીએ. શા માટે હું આવી વાત કરું છું એનું કારણ સમજજો કે જો તમે ખાલી ભૂગોળને એક સિમ્પલ એક સીધો વિષય તરીકે લેશો તો તમને કન્ફ્યુઝન થશે કે મારે શું વાંચવું, શું ન વાંચવું. અને ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈ અને વાંચવાનું છોડી દેતા હોય અથવા કંટાળીને આપણે દૂર જતા રહેતા હોય. પણ એની જગ્યાએ એક સરળ કામ છે જે તમે અહીંયા ખાસ કરી શકો કે ભૂગોળના પેટા વિભાગ પાડવા. ભૂગોળની અંદર આપણે પેટા વિભાગ પાડવા, જેમાં મેં ખાસ મોટા ભાગે જે વિભાગ પાડેલા છે આર્થિક ભૂગોળ, નોંધો તો નોંધતા જાજો એટલે હું ખાસ કહીશ તમને. એક એક ટોપિક સાથે કહેતો જઈશ. હા, સૌથી પહેલા આપણે ઉપર તમે બુકની ઉપર લખજો કે ભૂગોળ અને તેના મહત્વના મુદ્દાઓ. ભૂગોળ અને તેના મહત્વના મુદ્દાઓ. હવે જો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે આ મુદ્દો આપણે જ્યારે તૈયાર કરીએ એની પહેલા મેં આગલા લેક્ચરમાં પણ કીધું હતું કે આપણો નકશો કમ્પ્લીટલી તૈયાર હોવો જોઈએ. ગુજરાત અને ભારતનો નકશો છે એ આપણો તૈયાર હોવો જોઈએ, ત્યારબાદ જ તમે આ વિષયો વાંચી શકશો અથવા વાંચવામાં તમને સરળ બનશે. એનું રીઝન તમને આગળ સમજાશે, જે હું આગળ વાત કરીશ એના આધારે તમે સમજી શકશો શા માટે હું નકશા ઉપર વારંવાર ભાર મૂકું છું. તો સૌથી પહેલું જો ભૂગોળના પેટા ટોપિક તરીકે આપણે જોઈએ તો સૌથી એક અગત્યનો મુદ્દો છે સાંસ્કૃતિક ભૂગોળ. એનો પેટા વિભાગમાં આપણે સૌથી પહેલી બાબત શું ગણી શકીએ? સાંસ્કૃતિક ભૂગોળ. સાંસ્કૃતિક ભૂગોળ એનો મતલબ શું થાય, તો એમાં કયા કયા પેટા ટોપિક્સ આવશે અથવા એના વિભાજન આપણે કરીએ તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરીએ. તો સાંસ્કૃતિક ભૂગોળની અંદર સૌથી પહેલું ભાષા અને બોલી. ભાષા અને બોલી. હવે આમ તો તમે જાણો છો કે ભારતની બંધારણ માન્ય ભાષા, ન જાણતા હોય તો પણ તમને ખ્યાલ આવશે કે ભારતની બંધારણ માન્ય ભાષા 22 છે. પણ આજે 22 ભાષાઓ છે તો આજ ધારો કે ગુજરાતની જ આપણી ભાષા ગુજરાતી છે, પણ એની પેટા બોલીઓ પણ છે. આજ ગુજરાતના વિસ્તાર વાઇઝ પણ આપણે બોલીઓનું વિભાજન કરી શકીએ. જેમ કે મુખ્યત્વે આપણી ગુજરાતની બોલીઓના 4 ભાગ પડે. ચરોતરી છે, સૌરાષ્ટ્રી છે, સુરતી છે અને પટણી છે. બરાબર. અને જીપીએસસી જેવી મતલબ ક્લાસ 1-2 લેવલની પરીક્ષા છે એમાં તો ઘણીવાર એક આખું વાક્ય આપેલું અને વાક્યના આધારે જ
એવું પૂછવામાં આવે કે આ કઈ બોલીનું વાક્ય છે અથવા એને જોડકા જોડોમાં પણ આ બોલીના બાબતો જોડવામાં આવે તો અહીંયા તમને બંધારણ માન્ય 22 ભાષાઓ કયા રાજ્ય સાથે સંકળાયેલી છે અને એના ઉપરાંત આપણા ગુજરાત રાજ્યની પેટા બોલીઓ એના વિશેની આપણને ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. તો પહેલો ટોપિક છે ગુજરાતની ભારતની ભાષાઓ અને બોલીઓ, ખાસ કરીને ગુજરાતની તૈયાર કરવી. પછી બીજો અગત્યનો ટોપિક છે સાંસ્કૃતિક ભૂગોળનો લોકનૃત્યો, અને શાસ્ત્રીય નૃત્ય. લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય. જૂના પેપરના એનાલિસિસના આધારે કહી શકું કે લગભગ કોઈ એવું પેપર બાકી રહેતું હશે કે જેની અંદર લોકનૃત્ય અથવા શાસ્ત્રીય નૃત્ય વિશે કોઈ સવાલ ન પૂછાતો હોય. આમ તો આપણા દેશના અગત્યના શાસ્ત્રીય નૃત્યો છે એ તો જૂજ માત્ર છે, પણ લોકનૃત્યોની સંખ્યા ઘણી વધારે છે. પણ એમાંય ખાસ કરીને કહું કે જે તે રાજ્યના પ્રખ્યાત લોકનૃત્યો એટલીસ્ટ આપણે તૈયાર કરવા જોઈએ, જેમાં આપણે અહીંયા પણ તમે નકશાના આધારે સ્ટેટ વાઇઝ અલગ અલગ લોકનૃત્યો તમે તૈયાર કરી અને એક્ઝામની અંદર તમે એના સારામાં સારી રીતે જવાબ આપી શકશો. તો લોકનૃત્યો અને શાસ્ત્રીય નૃત્યો, ક્લાસિકલ ડાન્સીસ, આ બે વસ્તુ પણ ખૂબ અગત્યની ગણાય સાંસ્કૃતિક ભૂગોળની અંદર. પછી ત્રીજું, સાંસ્કૃતિક ભૂગોળની અંદર ચિત્ર શૈલીઓ, અલગ અલગ રાજ્યની ચિત્ર શૈલીઓ. જો ચિત્ર શૈલીઓ, અહીંયા એનો ખાસ મતલબ સમજો કે ઘણા બધા રાજ્યોની અંદર પોતાની અલગ પ્રકારની ચિત્ર શૈલીઓનો ઉદ્ભવ થયો છે. જેમ કે લાસ્ટ યર નાયબ મામલતદારની પરીક્ષામાં પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાયો કે કાંગડા શૈલી શું છે. હવે કાંગડા શૈલી, સૌથી પહેલી વસ્તુ, જો તમે ચિત્ર શૈલીઓનો અભ્યાસ કર્યો તો તમને ખ્યાલ આવે કે કાંગડા શૈલી ચિત્ર શૈલી છે જે હિમાચલ પ્રદેશની અંદર ઉદ્ભવી છે. શા માટે આ વસ્તુને પણ હું ભૂગોળ સાથે જોડું છું એનું કારણ છે કે એમનેમ તમે કદાચ આખા ભારત દેશની અલગ અલગ ચિત્ર શૈલીઓ યાદ રાખવાની કોશિશ કરો તો તમને મોઢે યાદ રાખવામાં તકલીફ પડશે, પણ એની જગ્યાએ જો તમે નકશાના આધારે દરેક રાજ્ય સાથેની ચિત્ર શૈલીઓને જોડી દો તો નકશાના આધાર ઉપર તમે ઓછા સમયની અંદર આ બધી ચિત્ર શૈલીઓ અગત્યની તમે ખાસ યાદ રાખી શકો. ખાસ કરીને રાજસ્થાનની અંદર તમને સૌથી વધારે ચિત્ર શૈલીઓ અલગ અલગ પ્રકારની જોવા મળે, કેમ કે ત્યાં એનો ખૂબ પ્રભાવ છે. પછી ત્યારબાદ ચિત્ર શૈલીઓ નોંધી લીધું બધાએ? મને અવાજ નહીં આવે, સાચે હું ભૂલી ગયો. ઓલી રૂટીન ટેવ હોય ને, લાઈવ ભણાવવાની આટલી બધી ટેવ નથી એટલે પૂછાઈ જાય કે લખી લીધું બધાએ. ચાલો, તો હું માની લઉં છું કે આ બધાએ લખી લીધું હશે. ઓકે, તો ચિત્ર શૈલીઓ, એના પછી ચિત્ર શૈલીઓ પછી અગત્યનો ટોપિક છે જેમાં ખાસ કરીને સાંસ્કૃતિક ભૂગોળમાં આપણે ગણી શકીએ તો અલગ અલગ રીત રિવાજો, અલગ અલગ નહીં લખો તો ચાલશે, મને બોલવામાં આવે, પણ રીત રિવાજો. ઉદાહરણ તરીકે તમને સમજાવું, જેમ કે તમિલનાડુની અંદર જલીકટ્ટુ નામનો એક રિવાજ, ગણતો રિવાજ અથવા વર્ષોની પરંપરા છે કે આખલાને દોડાવવો અને એને માનવ બળથી રોકવાનો પ્રયાસ કરો. વચ્ચે એ બાબત બહુ ચર્ચામાં પણ રહી. તો આવા રીત રિવાજો જો કોઈ તહેવાર નિમિત્તે કે પ્રસંગે આવી રીતના કોઈ જગ્યાએ કરવામાં આવતા હોય. પછી આવી જ રીતના કેરલાની અંદર એક કાલારી પયત્તુ કરી અને એક માર્શલ આર્ટ ફોર્મ છે, કાલારી પયત્તુ. જીપીએસસી જેવી પરીક્ષાઓમાં આવા સવાલો પૂછાયા. તો આવા કોઈ અલગ અલગ સ્પેસિફિક રીત રિવાજો કોઈ જગ્યાના પ્રખ્યાત હોય તો એ વસ્તુ એને પણ આપણે સમાવેશ કરી શકીએ. તો મુખ્યત્વે જોશો તો જો આ 3 થી 4 ટોપિક છે જે વારંવાર એક્ઝામની અંદર આવતા હોય, તો આ તો ખાસ તૈયાર કરવા જ જોઈએ. આમ તો લાસ્ટ લેક્ચરમાં પણ તમને યાદ હોય તો મેં એક વસ્તુ કીધી હતી કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે તૈયારી કરીએ છીએ એની 2 બાબતમાં વિભાજન પાડીએ. અમુક વસ્તુઓ એવી હોય જે કરવી જ જોઈએ, ફરજિયાત છે, અને અમુક વસ્તુ એવી છે કે જે તમે કરો તો સારું, ન કરવી જોઈએ એવું તો કશું નથી, પણ કરો તો વધુ સારું, કે એનાથી તમને એક્સ્ટ્રા બેનિફિટ કે એડિશનલ પોઈન્ટ્સ કે માર્ક્સ મળી શકે. ઓકે, હવે એના પછી હું તમને વાત કરીશ આર્થિક ભૂગોળ. સામાજિક ભૂગોળની વાત કરીએ એના ત્યારબાદ આર્થિક ભૂગોળ. જો આર્થિક ભૂગોળની અંદર ખાસ અગત્યના મુદ્દાઓ ગણો તો સૌથી પહેલા આપણો દેશ, તમે જાણો છો, હજી પણ ખેતી પ્રધાન દેશ કહેવાય છે. મોટાભાગે લોકો ગ્રામીણ વિસ્તારોમાં વસે છે. તો જે અલગ અલગ વિસ્તારોમાં સ્પેસિફિક પ્રકારના પાક થતા હોય, જે ખેત પેદાશો થતી હોય, તો એના વિશે વારંવાર સવાલ પૂછાય. જેમ કે ઉત્તર પ્રદેશ છે તો ત્યાં ઘઉંનું ઉત્પાદન વધારે થાય, અથવા શેરડીનું ઉત્પાદન વધારે થાય, અથવા
કપાસ ઉત્પાદક છે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય બંને વચ્ચે કોમ્પિટિશન રહેતી હોય છે. તો આવા પ્રશ્નો જે વારંવાર અલગ અલગ જગ્યાએ કઈ જગ્યાએ કયો પાક થાય, અને આ ટોપિકની સાથે તમે એક બીજો મુદ્દો પણ જોડી શકો કે કયા પ્રકારના પાક કેવા પ્રકારની જમીનમાં થાય. એટલે આમ જો તો એ આર્થિક ભૂગોળ સાથે પણ અને ફિઝિકલ એટલે કે ભૌતિક ભૂગોળ સાથે બંને સાથે જોડી શકાય એવો મુદ્દો છે. તો સિમ્પલી અલગ અલગ વિસ્તારોમાં થતા પાકો, જેમાં આપણે રાજ્ય વાઇઝ જે રાજ્યમાં અગત્યના પાક થાય છે એ, અને ગુજરાતની અંદર પર્ટિક્યુલર પ્રદેશ વાઇઝ કયા પ્રદેશમાં કયો પાક વધારે થાય છે. ઉદાહરણ તરીકે તમને કહું, ગુજરાતની અંદર ચરોતર પ્રદેશ હોય કે ચોરવાડ હોય, આવા અલગ અલગ પ્રદેશોમાં જે વધુ પાક થતા હોય તો અહીંયા આપણે નામ આપેલા છે. તમે આપણે સ્થાનિક ભાષામાં પણ પ્રદેશોના અલગ અલગ નામ આપેલા છે, જે આપણે ખાસ જાણવા જોઈએ અથવા વાંચવું જોઈએ. તો ખાસ કરીને યાદ રાખજો આ બાબત કે અલગ અલગ વિસ્તારોમાં થતા ધાન્ય પાકો અથવા કોઈ પણ પ્રકારના પાક અને જે ઉત્પાદનમાં જે તે રાજ્ય આગળ હોય તો એનો ક્રમ કે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. પછી આવી જ રીતના બીજી એક મહત્વની વસ્તુ અર્થતંત્ર અને ભૂગોળ બંનેના દ્રષ્ટિકોણથી મહત્વની ગણાય, જેને કહેવાય ખનીજો. ખનીજો અલગ અલગ વિસ્તારમાં જે ખનીજોનું ઉત્પાદન થાય છે, કોલસો, લોખંડ અથવા કોઈ પણ બોક્સાઇટ, આવા પ્રકારના જે ખનીજો છે, કયા વિસ્તારમાંથી કયા પ્રકારની ખનીજોનું વધુ ઉત્પાદન થાય છે, એ મુદ્દો પણ આપણે એક્ઝામની અંદર વારંવાર આવે. અને એ ખાણ ખનીજો કઈ કઈ જગ્યાએ આવેલી છે એ વસ્તુનું પણ આપણે વિભાજન કરવું ખૂબ જરૂરી છે. અને આ મુદ્દો પણ તમારે તૈયાર કરવો ખૂબ જરૂરી રહેશે. પછી ત્રીજી બાબત, ખનીજ બાદ બંદરો. મહત્વના બંદરો. અગેન અહીંયા પણ આ જ રીતના અલગ અલગ રાજ્યમાં આવેલા મહત્વના બંદરો અને ગુજરાત રાજ્યની અંદર આવેલા અલગ અલગ જિલ્લામાં અથવા જિલ્લા સાથે જોડાયેલા મહત્વના બંદરો. મહત્વના બંદરો અહીંયા જો એક ખાસ બીજી સાથે સલાહ આપીશ કે જ્યારે તમે બંદર કોઈ પણ તૈયાર કરો છો તો ત્યારે તમે એને નકશાના આધારે ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર એ રીતના તૈયાર કરશો. ઉદાહરણ તરીકે તમને સમજાવું, ધારો કે મહારાષ્ટ્રની અંદર નાહવા શિવા બંદર છે, પછી તમે નીચે જશો ગોવા તો મર્મ ગોવા બંદર છે, કર્ણાટકમાં જશો તો કર્ણાટકની અંદર મેંગાલુરુ બંદર છે. હવે માનો કે કાલુઠીને આપણે બંદરનું નામ ખબર છે, પણ એવું પૂછાઈ ગયું કે નીચે આપેલા બંદરોને ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર ક્રમમાં ગોઠવો, તો એવા સંજોગોમાં તમને નકશાની સાથે જો જોડીને તૈયાર કર્યું તો તમને એડિશનલ બેનિફિટ રહે. એટલે કોઈ બંદર માત્ર કયા રાજ્યમાં આવેલું છે, અને એમાં પણ ઘણીવાર એક રાજ્યની અંદર એકથી વધારે બંદર હોય તો એમાં ઉત્તરથી દક્ષિણ એ રીતના તૈયાર કરશો તો એ તમારા માટે બેનિફિશિયલ. નો ડાઉટ આપણે લેક્ચર્સની અંદર અલગ અલગ લેક્ચર્સમાં આ વસ્તુ સમજાવવામાં આવશે, પણ જ્યારે તમે ઘરે વાંચો છો ત્યારે તમારી વાંચવાની પેટર્ન આ હોવી જોઈએ, એ ખાસ અહીંયાથી તમને કહેવાનું છે. તો અગત્યના બંદરો. પછી ત્યારબાદ ઉદ્યોગો. ઉદ્યોગો ઉદ્યોગો એટલે ખાસ કરીને જો જેમ કે આપણા ગુજરાતની અંદર પેટ્રોકેમિકલ્સ અથવા રિફાઇનરી ઉદ્યોગ અથવા મેડિકલ ફાર્માસ્યુટિકલ, આ બધા ઉદ્યોગમાં ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે. પણ આવી જ રીતના અલગ અલગ રાજ્યોમાં કયા ઉદ્યોગોનો વિકાસ થયો છે અને એના મુખ્ય મથકો અથવા કોઈ એવી કંપની, ફેક્ટરી અથવા કોઈ એવું સંગઠન કે જેના એના ફૂલ ફોર્મ પણ ઘણીવાર પૂછવામાં આવતા હોય છે. તો આવા ઉદ્યોગો એ પણ આર્થિક ભૂગોળની સાથે સંકળાયેલી અગત્યની બાબત ગણી શકાય. એવા ઉદ્યોગો એ બાબતો પર ખાસ શેર કરવી. બીજું, જે કોઈ પણ દેશના અર્થતંત્ર સાથે જોડાયેલી અગત્યની સંસ્થાઓ, એના પછીનો ટોપિક લખજો, અર્થતંત્ર સાથે જોડાયેલી અગત્યની સંસ્થાઓ. અર્થતંત્ર સાથે જોડાયેલી અગત્યની સંસ્થાઓ. જો અર્થતંત્ર સાથે જોડાયેલી અગત્યની સંસ્થાઓ, આમ જો તો અર્થતંત્રનો પણ વિષય છે અને સાથે ભૂગોળની પણ સાથે. ભૂગોળ સાથે એટલા માટે કેમ કે વારંવાર આવી સંસ્થાઓના હેડક્વાર્ટર્સ ક્યાં આવેલા છે અથવા કયા શહેરમાં અથવા કઈ જગ્યાએ આવેલા છે, એવા મુદ્દાઓ વારંવાર પૂછાય છે. એટલે તમે આવી સંસ્થાઓના ફૂલ ફોર્મ, એના હેડક્વાર્ટર્સ ક્યાં આવેલા છે, એ વસ્તુ ખાસ શેર કરવી જોઈએ. અહીંયા તમને ઓર એક વધારે એડિશનલ બાબત કહીશ. અત્યાર સુધી હું ભારત અને ગુજરાતની વાત કરતો હતો, પણ આ બાબતમાં હું તમને આંતરરાષ્ટ્રીય સ્તરની પણ મુદ્દાને સમાવેશ કરવાની વાત કરીશ. ઉદાહરણ તરીકે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ હોય કે વર્લ્ડ બેંક હોય, તો આ આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલી અગત્યની સંસ્થાઓ છે અને એના વિશે પણ આપણા ગુજરાતની પરીક્ષાઓમાં વારંવાર પૂછાય. એટલે અહીંયા ત્રણ વે, એટલે કે ત્રણ બાબતોને ધ્યાનમાં રાખજો. સાઈડમાં તમારે નોટ ડાઉન કરો તો કરજો કે ગુજરાત, ભારત અને વિશ્વ, ત્રણેય વસ્તુઓને ધ્યાનમાં લે. ગુજરાત, ભારત અને વિશ્વ, આ ત્રણેય બાબતને આપણે સાથે લેવાની, જે કોઈ પણ અર્થતંત્ર સાથે જોડાયેલી અગત્યની સંસ્થાઓ છે એમાં.
એટલે સાઈડમાં એવું પણ લખી શકો કે વિશ્વની પણ તૈયાર કરવી ને ઇન્ટરનેશનલ લેવલની પણ તૈયાર કરવી. પછી અર્થતંત્રના બાબતમાં લખી દીધું. હવે જે વાત કરું જે મોટો પાઠ છે, આમ જો તો એને આપણે ભૌતિક ભૂગોળ કહીએ છીએ, પણ ભૌતિક ભૂગોળની સાથે સાથેમાં બીજી અન્ય બાબતોનો પણ આપણે સમાવેશ કરીએ તો ત્રીજો ટોપિક છે ભૌતિક ભૂગોળ. મુખ્ય ટોપિક ત્રીજો. સૌથી પહેલા આપણે જોયું સામાજિક કે સાંસ્કૃતિક ભૂગોળ. બીજો વિષય જોયો આપણે આર્થિક ભૂગોળ. અને ત્રીજો મુદ્દો ભૌતિક ભૂગોળ. હજુ ભૌતિક ભૂગોળ હેલો સર, ક્લાસ 3 માટે આપણે જો ક્લાસ 3 માટે ભારત ઉપર વધારે ધ્યાન આપવું કે ગુજરાતમાં ઉપર? જો આ એક હંમેશા બધા લોકોને મનમાં પ્રશ્નો રહે છે કે ભાઈ આપણે ગુજરાત રાજ્યની તૈયારી કરીએ તો ગુજરાત ઉપર જ વધારે ધ્યાન આપવું જોઈએ. પણ જો તમે જૂના વર્ષોના પેપરનું એનાલિટિકલ સ્ટડી કરશો તો ભારત અને ગુજરાત બંનેને સરખું પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે તમે આમ નોર્મલી જોશો કે ભારતના પ્રશ્નો પણ એટલા જ લેવલના અથવા એવા પ્રકારના આમાં પૂછાય છે. એટલે અહીંયા કોઈ એવી માનસિકતા ન બનાવી કે આપણે ક્લાસ 3 લેવલ માટે ભારત ફૂલ ડેપ્થમાં કરવું જરૂરી છે સર? નહીં, મેં જો વારંવાર અત્યારે હું બોલતો હતો ત્યારે શું કીધું ગોવિંદભાઈ, મેં અત્યારે શું કીધું કે ભારતમાં અલગ અલગ રાજ્યોની જે મુખ્ય બાબતો છે, મુખ્ય મતલબ સમજો છો. આજ ફરી પાછું ઉદાહરણ આપું, લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે અગર હું રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરતો તો રાજસ્થાનના કયા કયા જિલ્લા ક્યાં આવેલા છે મને ખ્યાલ હોવો જોઈએ, ને એ જિલ્લાની કઈ કઈ અગત્યની બાબતની પણ મને ખ્યાલ હોવી જોઈએ. અથવા રાજસ્થાનની તૈયારી કરતો હોય તો આપણે ગુજરાત રાજ્યની તૈયારી કરીશું તો આપણે ગુજરાતની જિલ્લા વાઇઝ માહિતી હોવી જોઈએ. અને અલગ અલગ રાજ્યોમાં જે મુખ્ય છે, જે નેશનલ લેવલે મહત્વનું છે, એવી વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ આપો એટલે વધારે તમને ક્લિયર થશે. ઉદાહરણ તરીકે તમે વિચારો કે આપણા દેશના ન્યુક્લિયર પાવર સ્ટેશન, અણુ વિદ્યુત મથકો, એ આપણા માટે અગત્યની બાબત ગણાય. તો અણુ વિદ્યુત મથકો આપણા ભારત દેશની અંદર જૂજ રાજ્યોમાં જ આવેલા છે. તો એ દરેક રાજ્યમાં ક્યાં અણુ વિદ્યુત મથક આવેલું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. પણ માનો કે તમને રાજસ્થાનના થર્મલ પાવર સ્ટેશન ક્યાં ક્યાં આવેલા છે ન ખ્યાલ હોય તો એનો કોઈ વાંધો નથી. પણ એટલીસ્ટ આ લેવલથી, એટલે કે જે નેશનલ લેવલે મહત્વનું છે જે તે રાજ્યમાં, ભલે આપણા રાજ્યનું નથી બીજા રાજ્યનું છે, પણ નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે મહત્વનું છે તો એ આપણે તૈયાર કરવું જરૂરી છે અને ખૂબ અગત્યનું ગણાય. ઓકે સર, થેન્ક યુ. હા, ફરી પાછા આપણે આવીએ ભૌતિક ભૂગોળ ઉપર. આપણે ભૌતિક ભૂગોળ વિશે વાત કરતા હતા. તો ભૌતિક ભૂગોળ જેમાં અમુક ટોપિક જો તમે આગળ મેં જે આર્થિક ભૂગોળ કીધી એની સાથે તમે ભૌતિક ભૂગોળને પણ જોડી શકો. જેમ કે તમે પાક તૈયાર કરતા હોય તો જમીનના પ્રકાર તમે સાથે તૈયાર કરો તો જમીનનો પ્રકાર આમ જોવો તો ભૌતિક ભૂગોળનો વિષય, પણ એની સાથે સાથે આપણે પાક તૈયાર કર્યા તો આર્થિક ભૂગોળ અને ભૌતિક ભૂગોળ બંને ટોપિક સાથે થઈ શકે. એટલે એ બંનેને આપણે જોડીને પણ તૈયાર કરી શકીએ, પણ આપણે ક્લેરિટી હોવી જોઈએ કે આ ભૌતિક ભૂગોળનો મુદ્દો છે અને આ જો આપણે તૈયાર હોય તો આર્થિક ભૂગોળ તૈયાર કરવામાં પણ સરળતા છે. તો સૌથી પહેલું જો ભૌતિક ભૂગોળની અંદર જમીનના પ્રકાર નોંધતા હતા. જમીનના પ્રકાર તમે જાણતા હશો કે કાંપની જમીન અથવા કાળી જમીન, લેટેરાઇટ જમીન, આવા ઘણા બધા જમીનના પ્રકાર આવે. તો એમાં મુખ્ય તત્વો કયા હોય નથી હોતા, આવા પ્રશ્નો એક્ઝામમાં વારંવાર હોય. એટલે કે જમીન કયા પ્રકારની જમીન કયા પાક માટે ઉપયોગી બની શકે એવા પ્રશ્નોને પણ અહીંયા સાથે તમે જોડી શકો. પછી બીજું મહત્વનું છે ભૌતિક ભૂગોળની અંદર જે અલગ અલગ ભૌતિક ઘટનાઓ બનતી હોય. ભૌતિક ઘટનાઓ બાજુમાં તમારે કૌંસમાં લખવું, ઉદાહરણ તરીકે જ્વાળામુખી, સુનામી અથવા ભૂકંપ. બરાબર, આવી દરેક પ્રકારની, આમ તો આપણે ગુજરાતમાં શું કે ઓલમોસ્ટ લગભગ પ્રકારની આવી ભૌતિક ઘટનાઓનો અનુભવ કરી ચુક્યા છે. એક્સેપ્શનલ અમુક વસ્તુ છે જેમ કે જ્વાળામુખી અહીંયા નથી એ સારું છે, બરાબર, પણ એના ફિઝિકલ જે કારણો હોય એ શા કારણે ઉદ્ભવે અથવા એના ઉદ્ભવવાથી શું થાય અથવા એની અસરો શું હોય એ પ્રશ્નો એક રીતે જુઓ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુદ્દામાં પણ પૂછાઈ શકે. કેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો મુદ્દો પણ અત્યારે વર્ગ 3 ની પરીક્ષાઓમાં વારંવાર પૂછાવાનું શરૂ થયું છે. અને સાથે સાથે જે કોઈ પણ સામાન્ય અન્ય ક્લાસ 1 2 લેવલની પરીક્ષા છે તેમાં થોડું વધારે ડિટેલમાં હોય છે. એટલે આ ભૌતિક ભૂગોળની અંદર જે ઘટનાઓ બને છે, ભૌતિક ઘટનાઓ, એ વસ્તુ પણ આપણા માટે અગત્યની ગણાય. પછી ત્રીજી બાબત છે
ભૌતિક ભૂગોળની અંદર સૌથી વધારે જો પ્રશ્નો વારંવાર પૂછાતા હોય કોઈ પણ પરીક્ષામાં તો એ છે નદીઓ રિલેટેડ. નદીઓ નદીઓ રિવર્સ નદીઓ, કારણ કે આમ જુઓ તો આપણા માણસો માટે પાણી વિના કોઈ માણસ જીવી ના શકે અને સ્વાભાવિક છે કે આવી કોઈ અગત્યની વસ્તુ હોય અને મોટા ભાગે નદીઓ એ વર્ષોથી માણસોના જીવનને ખૂબ જ અસરો કરી છે, સારી અને ખરાબ બંને પ્રકારની. અને નદીઓનો ટોપિક એ દરેક એક્ઝામની અંદર તમને કોઈને કોઈ સ્વરૂપે જોવા મળશે. જો આ મુદ્દા વિશે હું ખાસ કરીને કહીશ, અગેન નકશો પહેલા તૈયાર હશે તો જ આ મુદ્દો સારો તમે તૈયાર કરી શકશો. બીજું, નકશાની અંદર પણ તૈયાર કરતી વખતે ખાસ યાદ રાખજો કે નદીઓનો વિભાજન આ રીતના કરી શકાય, જેમ કે ખાસ કરીને ઉત્તર ભારતની નદીઓ, દક્ષિણ ભારતની નદીઓ અને મધ્ય ભારતની, અથવા એના વહેણના આધારે કયા સમુદ્રમાં મળે છે એના આધારે પણ અમે વિભાજન કરી શકો. અથવા તમે ત્રીજી આ રીતના પણ કરી શકો કે મેં ત્રણેય રીતે અલગ અલગ રીતે મેં ત્રણેય રીતને અજમાવી હતી અને ત્રણેય રીતથી કરી હતી તો મને આ નદીઓના બાબતમાં ઘણા મતલબ એમાંથી લગભગ કોઈ ક્વેશ્ચનમાં મારા માર્ક્સ ન જાય. પણ જો નદીઓ તૈયાર કરવી હોય તો ત્રણ રીત મેં ખાસ કીધી એ રીતના. એક તો એની રિવર સિસ્ટમના આધારે, રિવર સિસ્ટમ એટલે ગંગા નદી છે, સિંધુ નદી છે, મુખ્ય નદીઓ હોય એની સાથે જોડાતી અને એમાંથી અલગ પડતી નદીઓ. પછી બીજી મેં બાબત કીધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ભારત એમાંથી ઉદ્ભવ પામતી અને એના વહેણના આધારે તમે વિભાજન કરી શકો. અને ત્રીજું, કયા સમુદ્રમાં મળે છે એના આધારે પણ વિભાજન કરી શકો. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ ટોપિક ખૂબ જ અગત્યનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી વારંવાર પ્રશ્નો આવે અને એનો ઉદ્ભવ સ્થાનથી લઈ અને અંત સુધીમાં જે કાંઈ પણ અગત્યનું હોય એક નદીના રિલેટેડ બધી બાબતો આપણે તૈયાર કરવી જોઈએ. તો ભૂગોળની અંદર નદીઓ, પછી ત્યારબાદ અણુ વીજ મથકો. અણુ વીજ મથકો. અને જો ગુજરાતની વાત કરતા હોય તો અગત્યના થર્મલ પાવર સ્ટેશન પણ તૈયાર કરવા ગુજરાતના. આને પણ તમે નકશાના આધારે તૈયાર કરો તો ઇઝીલી યાદ રહે, જેમ કે ઉત્તર પ્રદેશનું નરોરા છે કે રાજસ્થાનનું રાવત ભાઠા, ગુજરાતની અંદર કાકરાપાર છે અથવા ટ્રોમ્બે છે આપણે મહારાષ્ટ્રની અંદર. તો આ રીતના તમે નકશાના આધારે કરો તમને ઇઝીલી તરત યાદ આવી શકે અને ગોઠવણી કરવાનું કે તો એમાં પણ એ સરળ રહેશે. પછી મહત્વના બંધો, બંધ, ડેમ્સ. અને આ નદીઓનો ટોપિક કરતા હોય એની સાથે સાથે તમે આ બંધનો ટોપિક પણ સાથે જ કરી શકો કે કઈ નદી ઉપર કયો બંધ આવેલો છે. એટલે આ બંને ટોપિક આપણે મર્જ પણ કરી શકીએ. નદીઓના ટોપિક તૈયાર કરતી વખતે બંધના ટોપિકને સાથે પણ આપણે લઈ શકીએ. પછી એક મુદ્દો વારંવાર જે પૂછાય છે એક્ઝામની અંદર, રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્ક્સ. રાષ્ટ્રીય ઉદ્યાનો અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાન ઉપરાંત આપણા અગત્યના અભયારણ્યો, સેન્ચ્યુરીઝ, નેશનલ પાર્ક્સ અને સેન્ચ્યુરીઝ બંને આપણે ગુજરાતના તૈયાર કરવા જોઈએ. નેશનલ લેવલે કોઈ વિશેષ પ્રાણી માટે કોઈ અગર સેન્ચ્યુરી છે, એટલે કે ધારો કે હું તમને કહું હરિયાણાની અંદર એક પક્ષી અભયારણ્ય છે, સુલતાનપુર બર્ડ સેન્ચ્યુરી. તો સ્વાભાવિક છે કે જો કોઈ રાષ્ટ્રીય સ્તરે કોઈ સ્પેસિફિક બાબત માટે કોઈ સેન્ચ્યુરી હોય તો એ પણ કરવી જોઈએ. પણ સામાન્ય રીતે નેશનલ લેવલ આપણે નેશનલ પાર્ક તો તૈયાર કરવા અને ગુજરાત રાજ્યના નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીઝ આ બે વસ્તુ ખૂબ અગત્યની બની જાય. ચાલો, બીજું, ભૌતિક ભૂગોળના દ્રષ્ટિકોણથી કોઈ સ્પેસિફિક મહત્વના વિસ્તારો, સ્પેસિફિક અહીંયા હું ખાસ ક્લેરિટી આપીશ સાથે, સ્પેસિફિક મહત્વના વિસ્તાર એટલે જેમ કે વેસ્ટર્ન ઘાટ, આપણું પશ્ચિમ ઘાટ છે તો એક વિશેષ મહત્વનો વિસ્તાર કહેવાય. હિમાલયની પર્વતમાળા, આ બધા જે વિશેષ વિસ્તારો છે એની સંરચના કે એના સંદર્ભે ઘણીવાર એક્ઝામમાં પ્રશ્નો આવે છે કે ભાઈ કેવી રીતના નિર્માણ થયું અથવા ત્યાં પહેલા શું હતું, જેમ કે ટેથીસ નામનો સમુદ્ર હતો હિમાલયની જગ્યાએ. તો એવા પ્રશ્નો કે જેના રિલેટેડ કઈ વિશેષ પ્રકારનો કોઈ વિસ્તાર છે આપણા દેશની અંદર અને એ વસ્તુને પણ આપણે આમાં સાથે જોડી શકીએ. અને જ્યારે તમે આવા પ્રકારના વિસ્તાર કરતા જેમાં ખાસ આ પર્વતમાળાઓ કે જ હશે તો એની સાથે ટોપિક એક એડ કરી લેજો કે ભારતની અગત્યની પર્વતમાળાઓ, અગત્યની, અને સેમ એ જ રીતના આપણી ગુજરાતની પણ.
અગત્યની પર્વતમાળાઓ અને જો આવી પર્વતમાળાઓમાં કોઈ હિલ સ્ટેશન એટલે કે હવા ખાવાના મથક આપણે કહીએ એને ગુજરાતીમાં, હિલ સ્ટેશન અથવા એના જે ઊંચા શિખરો હોય, સૌથી ઊંચા શિખરો જે તે પર્વતમાળાના, એ ખાસ તૈયાર કરવા જોઈએ. સર આપણે પર્વતો અને ડુંગરોમાં શું તફાવત સર? શેમાં? પર્વતો અને ડુંગર. નહીં, પર્વતમાળા મેં કીધું. જેમ કે હિમાલય છે તો હિમાલય પર્વતમાળા છે, એક આખી સિરીઝ છે. હિમાલયની પર્વતમાળા પાકિસ્તાનથી શરૂ થઈને ચાઇના સુધી ફેલાયેલી છે. તો એની અંદર એના કેટલાય પેટા વિભાગો હોય. એક પર્વતમાળા છે, ધારો કે હિમાલયની જ વાત કરું, ઉદાહરણ તરીકે સમજો, તો એની અંદર પેટા પર્વતમાળાઓમાં કારાકોરમ રેન્જ હોય, અથવા પીર પાંજાલ હોય, અથવા શિવાલિક રેન્જ હોય. પછી એ રેન્જની અંદર, એટલે કે એની પેટા રેન્જની અંદર કોઈ પર્ટિક્યુલર એક છૂટો છવાયો કોઈ મતલબ એક ઊંચાણ વાળો વિસ્તાર હોય તેને આપણે ડુંગર કહીએ. સમજાણો? જેમ કે આપણે અહીંયા છે ગિરનાર ડુંગર છે, દાતાર ડુંગર છે. તમે જુનાગઢની બાજુમાં જાઓ તો ગિરનાર અને દાતાર બે ડુંગર છે, અલગ અલગ છે. પણ જો હું કઈ પર્વતમાળાનો હિસ્સો છે એવું કહું તો યાર અરાવલી પર્વતમાળાનો હિસ્સો છે. અરાવલીની પર્વતમાળા તો છે દિલ્હી પાસેથી શરૂ થઈ અને આપણા ગુજરાત સુધી ફેલાયેલી છે. એટલે એમાં અગત્યના અલગ અલગ પર્વતમાળા આવેલી છે. પછી જેમ કે ચોટીલાનો ડુંગર, તો એક છૂટો છવાયો એ ઊંચાણ વાળો વિસ્તાર છે, આપણે ડુંગર કહી શકીએ. સમજાયું? યસ સર. ઓકે, તો હા, અગત્યની પર્વતમાળાઓ, એમાં આવેલા શિખરો, એટલે કે કોઈ ઊંચામાં ઊંચું એનું સ્થળ હોય, અથવા એના હિલ સ્ટેશન જે હવા ખાવાના મથકો છે, હવા ખાવાના મથકો વિશે પણ વારંવાર હોય. ઓકે, તો મારા મતે આ મારા એનાલિસિસ ના આધારે કહું છું. અગેન ટોપિક્સ. હાજી સર, ગિરનાર છે એ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે તમે કીધું? હા, અરાવલી પર્વતમાળાનો ભાગ છે. અરાવલી પર્વતમાળા છે છેક દિલ્હી પાસેથી શરૂ થઈ અને આપણા ગુજરાત સુધી. અને શા માટે અરાવલી પર્વતમાળાનો ભાગ કહેવાય છે એનું કારણ કહું કે જે સમયે અરાવલી પર્વતમાળાનું ફોર્મેશન થયું એની સાથે જ ગિરનારનું ફોર્મેશન થયું છે. એટલે એ અરાવલી એક જ પર્વતમાળાનો હિસ્સો ગણવામાં આવે છે. અને વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે અરાવલીની પર્વતમાળા. ચાલો, તો ખાસ કરીને મેં અગત્યના મુદ્દા કીધા જે મને જૂના વર્ષોના પેપરના એનાલિસિસના આધારે મને લાગ્યું કે ના, આ મુદ્દા આપણે કરવા જ જોઈએ. એનો મતલબ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમે ટાળી શકો નહીં, આ વસ્તુને તમે દરગુજર ના કરી શકો. અગેન ત્યારે હું ટોપિક કરાવીશ ત્યારે વધુ ને વધુ મુદ્દા લઈશ, પણ અત્યારે જો તમારી તૈયારી તમે સાથે વાંચતા હોય, વાંચવાનું શરૂ કર્યું હોય, જે મેં આગળ કીધું કે 6 થી 10 ની તમે પાઠ્યપુસ્તક વાંચો છો, તો ત્યારે તમને તરત ફોકસ થવું જોઈએ કે નહીં, આ મુદ્દો મારા માટે એક્ઝામનો અગત્યનો છે. એક્ઝામની હું તૈયારી કરું છું ત્યારે મારા માટે આ મુદ્દો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણું ફોકસ વધશે. અને ક્યાંય નોંધવા યોગ્ય લાગે તો આવી અલગ એક નોટ બનાવીને આ રીતના જ વિભાજન કરી અને તમે સાથે તૈયાર કરી શકો કે જેના કારણે જ્યારે પણ એક્ઝામ આવે તો ત્યારે આપણે ફરીથી રિમાઇન્ડ કરવા માટે એ વસ્તુ ખૂબ અગત્યની બને. ચાલો, તો આટલા મુખ્ય મુદ્દા મારા મતે મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના આધાર કર્યા. બીજું ખાસ કરીને હું કહીશ કે સૌથી પહેલા જ્યારે તમે નકશો તૈયાર કરો, અલગ અલગ રાજ્યો ક્યાં આવેલા છે અને અલગ અલગ જિલ્લા ક્યાં આવેલા છે એ તમને સમજમાં આવે, એના જ આધારે જે તે રાજ્ય સાથે આ ટોપિકને જોડી દેશો. એક ઉદાહરણ આપું જેનાથી તમને ખ્યાલ પણ આવે. જેમ કે ભારતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, આમ તો 104 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે. માનો કે તમે બધા રાષ્ટ્રીય ઉદ્યાન એમ સીધા પણ યાદ ન રાખી શકો, પણ એને અલગ અલગ ગોખવા જાવ તો આશરે 45 થી 50 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો જે વારંવાર એક્ઝામમાં આવે છે, પૂછાય છે, અથવા એના વિશે કઈ ને કઈ સવાલ હોય, એ 45-50 રાષ્ટ્રીય ઉદ્યાનને યાદ રાખવા માટે તમે ગોખણપટ્ટીની રીતથી નહીં ચાલે. તો એના માટે બેટર શું બને કે તમે નકશો તૈયાર કરો. નકશો તૈયાર કર્યો છે એના આધારે દરેક સ્ટેટમાં કયા કયા અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યા છે. ઉદાહરણ તરીકે સમજાવું છું. જેમ કે જમ્મુ કાશ્મીર છે તો જમ્મુ કાશ્મીરની અંદર દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, દચીગામ નેશનલ પાર્ક. હિમાચલ પ્રદેશમાં આવો એનાથી નીચે તો ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. પછી ત્યાંથી તમે આ તરફ આવો, આમ તો પંજાબ એટલે મોટા ભાગનો વિસ્તાર ખેતીવાડી હેઠળ છે, એટલે ત્યાં કોઈ અગત્યનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી. પણ હરિયાણાની અંદર જાઓ તો સુલતાનપુર બર્ડ સેન્ચ્યુરી. રાજસ્થાન, હવે રાજસ્થાનની અંદર પહાડી વિસ્તાર હોવાના કારણે ત્યાં ઘણા બધા અગત્યના શું કે રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, જેમ કે સારિસ્કા છે, રણથંભોર છે, પછી કેવલાદેવ છે. આવા અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાનો અને એમાં કયા પ્રાણીઓ આવેલા છે એવા પણ પ્રશ્નો વારંવાર હોય. તો જો હું અહીંયા અત્યારે 5 જ સેકન્ડની અંદર બધી વસ્તુ શા માટે યાદ કરી શકું છું અથવા મને યાદ કેવી રીતના આવી જાય, તો મેં એ દરેક રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્યો સાથે જોડ્યું છે અને રાજ્યોના જોડવાના કારણે આ બાબત છે મને ઇઝીલી યાદ રહેશે. તો નકશો પહેલા તૈયાર કરવાની વારંવાર
જે તમને ભલામણ કરું છું અથવા કહું છું તો એનું કારણ છે કે આગળ જે કાંઈ પણ તમે વાંચશો એ વાંચવામાં તમારો સમય પણ ઘટી જશે અને યાદ રાખવાની ક્ષમતા વધી જશે. ઉદાહરણ તરીકે તમે કોઈ ટોપિક યાદ રાખવા માટે અથવા વાંચવામાં તમે 10 કલાકનો સમય લેતા હો તો એવો ને એવો ટોપિક જો તમે નકશાના આધારે તૈયાર કરશો તો એપ્રોક્સિમેટલી 1 કલાકની અંદર એ ટોપિક તૈયાર થઈ જશે. તો આપણે સીધું 9 કલાકની બચત થાય છે, આપણે બીજા વિષયો પાછળ પણ આપી શકીએ. તો ખાસ કરીને પ્રયાસ કરજો કે સૌથી પહેલા તમારો નકશો પર્ટિક્યુલરલી અને કમ્પ્લીટ હોય. હું ખાસ એવો કોઈ પ્રયાસ કરીશ જ કે એકવાર હું પણ તમને નકશો સમજાવું અને નકશો સમજાવી અને ત્યારબાદ હું તમને કહું કે એક રાજ્ય વાઇઝ તમે કેવી રીતના ટોપિકને તૈયાર કરશો. પણ નકશા માટે સૌથી પહેલી વસ્તુ આજે કહી દઉં છું, માનો કે તમારે ટ્રાય કરવી હોય તો આ રીતના પણ તમે કરી જુઓ. સૌથી પહેલા ઉપર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ 4 દિશાઓનું તમે જ્ઞાન મેળવો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પછી 4 ખૂણાઓ એટલે કે ઉત્તર પશ્ચિમ ખૂણો જેને આપણે વાયવ્ય કહીએ અથવા દક્ષિણ પશ્ચિમ ખૂણો જેને આપણે નૈઋત્ય કહીએ. તો આવી રીતના 4 ખૂણાઓ એટલે કે 4 દિશાઓ અને 4 ખૂણાઓનું પહેલા નોલેજ હોવું આપણને ખૂબ જરૂરી છે. આ મુદ્દો પાછો તમને બીજી એક જગ્યાએ પણ કામ આવશે. 4 ખૂણાઓ અને 4 દિશાઓ ખ્યાલ હોય તો જ આપણે પેલું રિઝનિંગનું ચેપ્ટર છે દિશા અને અંતર, એ દિશા અને અંતર વાળું ચેપ્ટર તો જ આપણે ક્લિયર કરી શકીએ. અધરવાઇઝ આપણે જો દિશાઓના વિશે ખ્યાલ ન હોય તો એ ચેપ્ટરમાં તમે સોલ્યુશન કરી શકો નહીં. એટલે સૌથી પહેલા 4 દિશાઓ અને 4 ખૂણાઓ આ બંને તૈયાર કરવા. એના બાદ બીજી મહત્વની વસ્તુ કે કોઈ પણ એક રાજ્યથી આપણે શરૂ કરવાનું સમજવાનું. ઉદાહરણ તરીકે હું સૌથી પહેલા જ કહીશ કે જમ્મુ કાશ્મીર. હવે જમ્મુ કાશ્મીર રાજ્ય તો નથી રહ્યું પણ 2 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જમ્મુ કાશ્મીર અને લડાખ. તો આપણે ત્યાંથી શરૂ કરીએ કે જમ્મુ કાશ્મીર અને લડાખ એમાં એ કોની સાથે સરહદો ધરાવે છે એટલે કે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નેશનલ લેવલની અને ઇન્ટરનેશનલ લેવલની સરહદો કોની સાથે ધરાવે છે. પછી ત્યારથી આપણે પછી નીચે આવે એટલે હિમાચલ પ્રદેશ આવે. તે જ રીતના હિમાચલ પ્રદેશ પણ કયા રાજ્યો સાથે અને કયા દેશો સાથે સરહદ ધરાવે છે. તો આવી રીતના ઉપરથી શરૂ કરી જમ્મુ કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, પછી આ તરફ આવી જવાનું. આપણી તરફ ગુજરાત તરફ આવો તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પછી ગુજરાતથી નીચે આપણે જઈએ એટલે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલા અને તમિલનાડુ. પછી જ્યાં ગુજરાતથી દરિયાકાંઠો શરૂ થતો હોય તો આપણે એ પણ વિચારવાનું શરૂ કરવાનું કે આટલા રાજ્યોનો દરિયાકાંઠો છે કે નથી. તો આ રીતના એક રાજ્યને આપણે નકશાના આધારે જોઈ, ક્લોઝલી વોચ કરી, સમજી અને તૈયાર કરશો એટલે એક વખત તમારા મગજની અંદર મેપ ક્લિયર થઈ ગયો. મેપ ક્લિયર થયો એના પછી બીજું સ્ટેજ શરૂ થાય કે તમારે મેપમાં દરેક રાજ્ય સાથે ટોપિક જોડવાના છે. જે મેં હમણાં જ કીધું એ રીતના, જેમ કે રાષ્ટ્રીય ઉદ્યાનનો મેં ટોપિક કેવી રીતના જોડ્યો કે કયા રાજ્યોની અંદર કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, એવી જ રીતના તમે કોઈ પણ ટોપિક, આવા 1000 પ્રકારના ટોપિકને તમે નકશાના સાથે જોડી અને જો તૈયારી કરો તો મારા મતે ઓછા સમયની અંદર સૌથી વધુ સારી તૈયારી થઈ શકે. અને આ લોંગ ટર્મ મેમરી મારે, કેમ કે અત્યારે જે મેં તમને રાષ્ટ્રીય ઉદ્યાનોના નામ આપ્યા એ આશરે મેં 9 વર્ષ પહેલા વાંચ્યા હતા અને મેં કોઈ દિવસ એનું રિવિઝન નથી કર્યું. રિવિઝન કરવાની જરૂર પણ નહીં પડે. જો એ રીતના તમે વાંચશો તો તમને ઇઝીલી યાદ રહેશે અને લોંગ ટર્મ મેમરીમાં રહેશે. જ્યારે પણ તમને એક્ઝામમાં એની જરૂર હોય ત્યારે તમને મદદરૂપ બનશે. તો ખાસ કરીને આજના લેક્ચર માટે મારા તરફથી આટલું છે. હવે તમારા જે કાંઈ પણ પ્રશ્નો હોય તો એ વારાફરતી તમે પૂછી શકો છો. સર તમે 4 મુદ્દા કીધા ને ભૂગોળના? 4 મુખ્ય મુદ્દા કીધા. અગેન કહીશ કે મુખ્ય મુદ્દા વાત નથી કરી મેં. હા, તો એમાં સાંસ્કૃતિક એક આવી ગયો, બરાબર? હા. બીજું આર્થિક થઈ ગયું, ત્રીજું ભૌતિક અને ચોથો કયો થશે સર? નહીં 3 મુખ્ય મુદ્દા પછી એના પેટા હું બોલ્યો તો સાંસ્કૃતિક ભૂગોળ, આર્થિક ભૂગોળ અને ભૌતિક ભૂગોળ. એટલે મને સાંભળવામાં ભૂલ થઈ ગઈ. બેમાં મત થઈ શકે. હા, અંદર તો મેં લખી દીધા સર. ઓકે, થેન્ક યુ. જી જી. હેલો. હાજી બોલો. સર આપણે ભૌતિક ભૂગોળમાં બ્રહ્માંડને સાંકળી શકીએ? બ્રહ્માંડ છે, જલાવરણ છે. હા, બ્રહ્માંડ જલાવરણની અંદર જો મેં ખાસ નદીઓની વાત કરી, સાથે એક ટોપિક જોડો તો તળાવો છે, બરાબર, પછી અગત્યના સમુદ્ર, બરાબર, એ વસ્તુ જોડી શકાય. ઓકે. બરાબર. અને બ્રહ્માંડના મુદ્દાઓ પણ એક્ઝામમાં ઘણીવાર હોય છે, ગ્રહો અને એની જે પરિસ્થિતિ, કોણ નાનું મોટું, આવા એટલે એ આપણે આમ જનરલ સાયન્સમાં પણ આપણે ટોપિકને લઈ શકીએ. ઓકે ઓકે સર. સર સ્ટેટ તો તમે ડિટેલમાં કરાવવાના છો ને? રાજ્યો વિશેની માહિતી હું આપીશ, પણ એક અહીંયા થોડીક મર્યાદા ઓનલાઈન લેક્ચરમાં એ રહેશે કે રાજ્યોની જે માહિતી છે તો એમાં હું તમને મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશ અને એના આધારે હું તમને અહીંયાથી સમજાવી દઈશ. જે આપણે બોર્ડ વર્ક ઘણીવાર કરતા હોય, બોર્ડ વર્ક કરવામાં થોડી મર્યાદા રહેશે મારી.
પણ તમે પૂછી શકશો કોઈ પણ આજ કેમ અત્યારે જો હું દરેક લેક્ચર પૂરું કરી અને તમને લોકોને પૂછવાની તક આપીશ, જે કાંઈ પણ તમને માનો કે લેક્ચરના સમયે પણ કોઈ ક્વેશ્ચન એરાઇઝ થતો હોય તો તમે તરત જ નોંધી લેજો કે મારે આ લેક્ચરના અંત ઉપર આ પ્રશ્ન પૂછવો છે, તો હું પ્રશ્નોના જવાબ આપીશ તમને. ઓકે સર. જી. હેલો સર. હાજી. સર તમે આના આગલા લેક્ચરમાં તમે કહ્યું હતું કે ભૂગોળ અને સમાજ વિજ્ઞાનને કઈ રીતે અલગ પાડી શકીએ, તમે સમજાવશો અલગથી સર? ભૂગોળ અને સમાજ વિજ્ઞાન કઈ કીધું હતું ને સર તમે કે પેપર એનાલિસિસ કરવા અને પ્રશ્ન કેમ અલગ પાડવા એ રીતે? હા, મેં લાસ્ટ ટાઈમ શું કીધું હતું કે તમે સૌથી પહેલા મુખ્ય વિષયો ઉપર નોંધો. ધારો કે એક બુક લીધી મેં, બરોબર, એક બુકમાં મેં 5 પેજ છે ઇતિહાસ માટે રાખ્યા, 5 પેજ છે મેં ભૂગોળ માટે રાખ્યા, બરોબર. યસ સર. હવે આજ ધારો કે મેં તમને ઇતિહાસ વિશે લાસ્ટ લેક્ચરમાં મેં તમને આખું સમજાવ્યું કે ઇતિહાસમાં આટલા ટોપિક અગત્યના આવે, બરાબર. યસ હવે એ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન તમને એનાલિસિસ કરતી વખતે ધ્યાનમાં આવ્યો એટલે તમે એને સીધો નોંધી લેશો. ધારો કે મેં આગળ જ કીધું કે ભાઈ મુગલ એમ્પાયર વિશેનો કોઈ પ્રશ્ન આવ્યો તો આપણે મુગલ કાળ, અને અકબર વિશેનો પ્રશ્ન હતો તો આપણે નીચે લખી લેશું તો અકબર એક મુદ્દો છે, બરાબર, ખાલી અકબર લખી લેશું, અકબર વિશે પ્રશ્ન પૂછાય. હવે માનો કે બીજું પેપરમાં પણ વળી પાછો મુગલ કાળનો અને અકબરનો કોઈ પ્રશ્ન આવ્યો તો અહીંયા આપણે અકબર તો લખેલું જ છે, પણ અહીંયા આપણે બીજી નિશાની કરશું કે અહીંયા એકવાર આ પેપરમાં પણ પૂછાયું હતું ને આ પેપરમાં પણ પૂછાયું હતું. તો આવી રીતના ઇતિહાસનો અલગ મુદ્દો, અલગ પ્રશ્નો પાડ્યા. હવે રીતના જ ભૂગોળમાં, જેમ કે મેં અત્યારે ભૂગોળના જ અમુક મુદ્દા સમજાવ્યા કે નદીઓ વિશેનો પ્રશ્ન પૂછાય છે, પછી એવી રીતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશેનો પ્રશ્ન પૂછાય છે. તો ત્યારે તમે ભૂગોળના હેડિંગ હેઠળ લખશો કે ભાઈ માનો કે પૂછ્યું જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવ્યું, તો આપણે શું લખશું? મુદ્દો મુખ્ય છે રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. યસ સર. અને રાષ્ટ્રીય ઉદ્યાન મુદ્દો છે એના પેટા ટોપિકમાં છે જીમ કોર્બેટ, તો જીમ કોર્બેટ તમે સાથે લખી શકો. માનો કે 5 વખત જીમ કોર્બેટ વિશે પ્રશ્ન આવ્યો અલગ અલગ એક્ઝામમાં, તો આપણા માટે જીમ કોર્બેટ મહત્વનું બની ગયું કે નહીં? યસ સર. સમજાણું ને? એટલે એના આધારે જરૂરી નથી કે કોઈ એકનો એક પ્રશ્ન રિપીટ થતો હોય, પણ મુદ્દાઓ તો રિપીટ થાય. આજ મને કેમ ખબર પડે કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો વારંવાર એક્ઝામમાં પૂછાય છે? કેમ કે મેં આટલા પરીક્ષાઓથી પાસ કરી, એમાં જોયું કે વારંવાર રાષ્ટ્રીય ઉદ્યાનોના પ્રશ્નો પૂછાય છે, અને મેં જ્યારે એનાલિસિસ કર્યા ત્યારે પૂછાતા હતા. મતલબ આજથી 20 વર્ષ પહેલાના પેપર જોશો ને તો રાષ્ટ્રીય ઉદ્યાનોના સવાલો તમને જોવા મળશે. તો સ્વાભાવિક છે કે મારા મતે તૈયારી કરતી વખતે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની છે. યસ સર. થેન્ક યુ સર. જી. એની ક્વેશ્ચન મોર? કોઈને પણ કઈ સવાલ થતો હોય? હેલો. હાજી રાજભાઈ. સર, આપણે જે ટીટીસી નું મટીરિયલ્સ તમે આપશો એની અંદર તમે આપણે જીકે ની કોઈ બુક તૈયાર કરેલી છે તમારી? એક્ઝેક્ટલી જીકે ની માટે મારું પોતાનું ભારતના રાજ્યો વિશેનું એક મટીરિયલ તૈયાર કરેલું છે, જે મેં અત્યારે તમને જે રીતના સમજાવ્યું ને કે પેલા નકશો તૈયાર કરો, પછી નકશામાં કયા કયા રાજ્યો ક્યાં આવ્યા છે એના આધારે, તો એવી રીતના ભારતનું અને ગુજરાતનું બંનેનું આવું એક આપણું મટીરિયલ તૈયાર કરેલું છે કે જેમાં અગત્યના મુદ્દા જે વર્ષો પહેલા પૂછાયેલા હોય અથવા વારંવાર પૂછાતા હોય અથવા પૂછાવાની શક્યતા હોય, ત્રણેય બાબતોને મેં આવરી એનાલિસિસ કરી અને એના આધારે રાજ્ય વાઇઝ આખું જીકે નું મટીરિયલ તૈયાર કર્યું છે. જો જીકે શબ્દ આપણે જ્યારે બોલીએ જનરલ નોલેજ, તો દુનિયામાં એટલે કે આ પૃથ્વી ઉપર જેટલું છે, પૃથ્વીની અંદર જેટલું છે અને પૃથ્વીની બહાર જેટલું છે બધું જીકે છે આમ જુઓ તો. પણ એમાંથી એનાલિસિસ કરી અને અલગ મુદ્દા તારવી અને જે શ્યોર શોર્ટ હોય કે ના ભાઈ આ વસ્તુ તો પૂછવાની શક્યતા રહે જ, એવી બધી બાબતો છે એ આપણે આપણા મટીરિયલ અંદર આવરી લીધી છે. ભારતના રાજ્યો અને ગુજરાતના જિલ્લા એ નામથી 2 મટીરિયલ હશે જે સ્પેસિફિકલી જનરલ નોલેજના રિલેટેડ વાંચવા યોગ્ય મુદ્દાઓનું મટીરિયલ છે. અને તમે જૂના વર્ષોના પેપર સાથે કમ્પેર કરશો તો તમને ખ્યાલ પણ આવશે કે એ મટીરિયલમાંથી ઘણા બધા સવાલો સીધા પૂછાય છે. ઓકે સર, હું કોન્સ્ટેબલની સ્પેશિયલ પ્રિપેરેશન કરું છું. હા, કોન્સ્ટેબલમાં એ ખૂબ કોઈ પણ એક્ઝામ માટે ઉપયોગી છે. અને બીજી એક વસ્તુ તમે અહીંયા એ પણ ક્લિયર કરી લેજો કે માનો કે હું તમને એમ કહું કે તમને આખા મુગલ વંશ વિશે કંઈ વાંચ્યું હોય અને ડિટેલમાં ખબર હોય અને પછી માનો કે એવું પૂછે કે ભાઈ અકબર કોનો પુત્ર હતો, તો તમે એનો જવાબ આપી જ શકવાના છો ને? 100%. બરાબર. એટલા માટે આમ જુઓ તો જનરલ સેન્સથી તૈયાર કર્યું, પણ એમાં કોન્સ્ટેબલના લેવલનું કે હાયર લેવલનું બંને લેવલની વસ્તુઓ છે એમાં કવર થઈ શકે. ઓકે સર. Any more question? હાજી હર્ષભાઈ.
સર તમે જે નકશામાં જે દિશા કીધી સર એ તો સમજાઈ ગયો, એને જે ખૂણા છે ને સર એ કઈ રીતે તૈયાર કરે એનો સમજાણું સર. ખૂણા યાદ ખૂણો. અપાવું, આપણે નાનપણથી આપણે જ્યારે સ્કૂલમાં ભણતા ને ત્યારે અમુક વાક્યો મને યસ. આજની તારીખે, હું 7મા ધોરણમાં ભણતો ને ત્યારે એક વાક્ય મને કહેતા છે કે ભારતમાં નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે. ક્યાંના? નૈઋત્યના. નૈઋત્ય. તો નૈઋત્ય એટલે આપણે ભારતમાં વરસાદની શરૂઆત કેરલાથી થાય, એટલે સ્વાભાવિક છે કે પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો વિસ્તાર છે જેને નૈઋત્ય કહેવાય. પછી ભારતના વાયવ્ય ખૂણામાં પાકિસ્તાન આવેલું છે. યસ સર. બરાબર. ભારતના ઈશાન ખૂણામાં હિમાલયની પર્વતમાળા આવેલી છે. યસ સર. હવે એના સિવાય કયો હતો? અગ્નિ ખૂણો. તો અગ્નિ ખૂણામાં બંગાળની ખાડી આવેલી છે. બસ યાદ રહી ગયું. આમાં કેટલી વાર લાગશે યાર? સર તમને યાદ રહી ગયો, મને હજી યાદ નથી રહ્યો સર. પણ એ તમે 2-3 વાર વિચારશો, જોશો, એકવાર નકશા બનાવીને તૈયાર કરીને એટલે તમને યાદ રહી જશે. મેં આ જ કર્યું હતું. સર તમે મટીરિયલ જે આપો એમાં સર લખેલું છે ને બધું, તો હું યાદ રાખવા સહેલું પડે ને સર. જરૂર. અને તમને 5 વખત ન સમજાય તો તમે 5 વખત પૂછજો દોસ્ત, એમાં જરાય ચિંતા ના કરશો. ઓકે સર, હું થેન્ક યુ. પૂછવાની પૂરેપૂરી તક આપીશ બધા. ઓકે સર. સર આપણે ટ્રાન્સપોર્ટેશન નો ટોપિક કરી શકીએ? ફરીથી બોલો. ટ્રાન્સપોર્ટેશન, પરિવહન. પરિવહન, હા. એમાં નોર્મલી જો નેશનલ હાઈવેઝ છે ને એ એટલા બધા નથી પૂછાયા, બહુ ઓછા પૂછાયા છે. એકાદ બે એક્ઝામમાં મને યાદ છે કદાચ પૂછાયું હતું. પણ વોટરવેઝ, આપણા જે રાષ્ટ્રીય જળમાર્ગો છે એના વિશે વારંવાર એક્ઝામમાં પૂછાય. એટલે ટ્રાન્સપોર્ટેશનની અંદર જળમાર્ગોનું મહત્વ વધારે હોય છે પૂછાવાની બાબતમાં. બીજું, નેશનલ હાઈવેઝ તો તમે આમ બધા યાદ ન રાખી શકો, પણ એવું કરવું જોઈએ કે નેશનલ હાઈવેઝ ની અંદર સૌથી લાંબો નેશનલ હાઈવે કયો, સૌથી ટૂંકો નેશનલ હાઈવે કયો, પછી એમાં કોઈ અગત્યનો જેમ કે બોર્ડર ઉપરનો કોઈ નેશનલ હાઈવે આવેલો હોય તો એવો નેશનલ હાઈવે તમે કરી શકો. ઓકે ઓકે, થેન્ક યુ. સર મટીરિયલ કીધી આપોને. મટીરિયલની બાબતમાં જીતેનભાઈ, મટીરિયલ તૈયાર તો થઈ ગયું છે અને હમણાં જીતેનભાઈ સાથે મારી વાત થઈ હતી, પણ ક્યારે તમને પહોંચશે એ વાત જીતેનભાઈ તમને કહેશે. હા તો જીતેનભાઈ. જીતેન સર લગભગ અવેલેબલ નથી, મને આમાં સામે દેખાય છે પણ કઈક મને એમ છે કામમાં હશે બીજા. હું જીતેન સરને કહી દઉં છું, તમને આજે જ બધા નોટિફિકેશન મળી જશે. એમને મને કીધું હતું કે પરમ દિવસ સુધીમાં તમારા સુધી પહોંચી જશે. ગ્રુપમાં કીધું હતું સાહેબ 2 દિવસમાં મોકલી દેશે. 2 દિવસનું કીધું હતું ને? હા, એટલે એ જ કહું છું કે લગભગ પરમ દિવસનું કહેતા, પણ એક્ઝેક્ટ ટાઈમ ક્યારે છે એમને ખ્યાલ છે ટ્રાન્સપોર્ટેશન. સર હું જૂનો સ્ટુડન્ટ જ છું, તો પીએસઆઈ ઓલા કોન્સ્ટેબલ નો હતો, તો એમાં માઇનોર એક્સ ના લીધો જોઈએ છે. આપણે માઇનોર એક્સ આવે ને, હા, હું વાત કરી લઈશ અને તમને છે ને એના માટે નોટિફિકેશન અપાવી દઈશ કે અગર કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એને, અને બને તો અત્યારથી એક્ટ તૈયાર ન કરતા હું તમને સલાહ આપું છું આ મારા તરફથી. કેમ કે એક્ટ એવી વસ્તુ છે ઘરે બેસીને તૈયાર કરવામાં થોડો પ્રોબ્લેમ રહે, અને એના માટે હું છે ને કદાચ એવું હશે તો કોન્સ્ટેબલ વાળા માટે જે સ્પેસિફિક કોન્સ્ટેબલ કે પીએસઆઈ ની તૈયારી કરે છે એમને એમના માટે સ્પેશિયલ એક લેક્ચર રાખીશ કે ભાઈ કાયદાઓ ઘરે બેસીને કયા તૈયાર કરવા જોઈએ અને કેવી રીતે કરવા જોઈએ. પણ અગેન કહીશ કે એમાં એક મર્યાદા એ રહે છે કે કાયદાકીય શબ્દો જ્યારે કોઈ વાંચો તો ત્યારે તમને થોડું એમાં સમજવામાં પ્રોબ્લેમ થાય. આ ઉદાહરણ તરીકે હું તમને કહું કે આઈપીસી ની અંદર એક ઈજા શબ્દ આવે છે, ઈજા શબ્દની વ્યાખ્યા આપી છે. હવે આપણે ઈજા શબ્દનો મતલબ શું સમજીએ કે કોઈ શારીરિક ઈજા, કોઈ વ્યક્તિને કઈ લાગી જાય તો આપણે એને ઈજા કહીએ. પણ ઇન્ડિયન પિનલ કોડ એને વધારે રીતે ડિફાઇન કરે છે કે ભાઈ ઈજા એટલે શરીરને, મનને, પ્રતિષ્ઠાને કે મિલકતને પહોંચેલી કોઈ પણ પ્રકારની હાનિ. સમજો, શરીરને, મનને, મિલકતને કે પ્રતિષ્ઠાને પહોંચાડેલી કોઈ પણ પ્રકારની હાનિ છે તો એને ઈજા કહેવાય. હવે માનો કે કાલ ઉઠીને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય, તમે વ્યાખ્યા ન વાંચી અથવા ધ્યાનથી ન સમજ્યા હોય અને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઈજામાં નીચેનામાંથી કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, અને પછી આપ્યું હોય કે શરીરને, મનને, પ્રતિષ્ઠાને કે ઉપરોક્ત બધાને, તો તમે સ્વાભાવિક છે શરીરને જવાબ પસંદ કરશો, જે આપણી સામાન્ય સમજ છે. તો લો માટે સ્પેસિફિક હું લેક્ચર સ્પેશિયલ ગોઠવીશ, હું જીતેનભાઈ સાથે વાત કરી લઈશ એની, અને લો કેવી રીતના તૈયાર કરવો અને શું ધ્યાન રાખવું જોઈએ. અગેન, અને જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે તો એના માટે આપણે લોના લેક્ચર્સ પણ અહીંયાથી ગોઠવશું, એમાં કોઈ પ્રશ્ન નથી. અને ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે જો આ બધું કોરોનાનો કાળ વહેલો પૂરો થઈ જાય તો લો માટે સ્પેશિયલ આપણે જે લોકો ઓનલાઈન ક્લાસીસમાં જોડાયા છે એને કોઈ પણ પ્રકારની ફી વિના ફિઝિકલી પણ હું ભણાવી દઈશ. એટલે કે એના માટે સ્પેસિફિક રવિવારનો કેવો દિવસ નક્કી કરીએ કે રવિવાર ટુ રવિવાર એક દિવસ તમારે અહીંયા આવી જવાનું, જેના તમારે કઈ રોકાવાનો કે અલગથી ખર્ચ ન કરવો પડે. સર આપણો લીધો છે જ મારી પાસે, હું જૂનો સ્ટુડન્ટ છું. કિશનભાઈ બોલો.
હું જૂનો સ્ટુડન્ટ જ છું. લીધો તો હાજી. છે મારી પાસે. આપણે ઓલા 3 કાયદા વાળો છે ને આપણે હાજી, હાજી. આઈપીસી એવિડન્સમાં તમે આપેલો. હા, એના IPC સિવાયના જે પીએસઆઈ માટે હોય ને એની વાત માઇનોર કરું એક્ટના ને છું. હા એ માઇનોર એક્ટના minor આપણી માઇનોર એક્ટના આપણી પાસે લીધો છે, પણ એમાં જે કાંઈ પણ નવા સુધાર વધાર થયા હોય તો આપણે જેટલા લોકોને કોપીઝ જોતી હોય એ પ્રમાણે હું પૂછાવી લઈશ અને એ પ્રમાણે આપણે જે સુધાર વધાર સાથેનો નવો અપડેટેડ લીધો હોય તે અપડેટેડ લીધો પણ આપણે પ્રોવાઈડ કરાવીશું. ઓકે સર. હા રાજભાઈ કઈ આપ પૂછતા હતા? સર આ જે પાસાને રિલેટેડ કરન્ટલી કંઈક ફેરફાર થયો છે ને સર, એના વિશે થોડુંક સમજાવશો? આ પાસાના રિલેટેડ એટલે ખાસ કરીને જો પાસામાં કોઈ કાયદો આખામાં કઈ ફેરફાર નથી થયો. પાસાની અંદર ભયજનક વ્યક્તિની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં થોડો સુધાર કરવામાં કે ભાઈ સરકાર આજ માનો કે તમને ખબર છે કે અલગ અલગ પ્રકારના સરકારની સામે વિરોધ પ્રદર્શનો આવું થતું હોય તો ઘણીવાર એના સંદર્ભે સરકારને કાર્યવાહી કરવા માટે પોલીસને વધારે પાવર્સ આપ્યા કે ભાઈ આ વ્યક્તિને પણ તમે ભયજનક વ્યક્તિની વ્યાખ્યામાં લઈ શકો. પણ બરોબર આ વસ્તુ મતલબ આગળ જઈને ચેલેન્જ પણ થઈ છે એટલે કોર્ટના ચુકાદાને આધીન રહેશે કે કઈ રીતના એ બાબતને ગણી શકાય, કેમ કે બંધારણની અમુક કલમો સાથે એ કોન્ટ્રાડિક્ટ કરે છે, તો એ ખાસ ધ્યાનમાં લેવાનું રહે. ઓકે સર. આજના લેક્ચરને સંબંધિત કોઈને કઈ પ્રશ્ન ખરો? આમ જો તમે હજી લેક્ચર શરૂ નથી કર્યો, આમ જુઓ તો હું તમને હજી સમજાવું છું કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ અને જ્યાં સુધી તમે એ નહીં સમજો ત્યાં સુધી તમારી પ્રોપર તૈયારી શરૂ નહીં થાય. એટલે ખાસ યાદ રાખજો કે જે મુદ્દા હું અત્યારે કહું છું એ મુદ્દાઓ ઉપર ફોકસ કરવાનું શરૂ કરી દો કે જેનાથી તમારે એક રૂટ મેપ બનતો જાય અને એ રૂટ મેપના આધારે આપણે આગળ તૈયારી કરી શકીએ. જલ્દીભાઈ બોલો. જલ્દીભાઈ. સર પ્રશ્ન એવો તમારો કે પીએસઆઈ માટે હાઈ સ્કોરિંગ વિષયમાં સર કાયદો અને બંધારણને ટૂંકમાં કલમ ને ઈ આવે કે પછી બીજો કોઈ વસ્તુ એ પ્રોપર આપણે ફોકસ કરી બરોબર બેઝિક તો એમ જાય ભૂગોળ ઇતિહાસની વસ્તુ તો એમ જાય પણ એના પછી મેઇન પ્રાયોરિટી આપણે આપી શકીએ તો એ વિષય કયો આવે? જો બંધારણ આવે કે જલ્દીભાઈ હું પ્રશ્ન સમજી ગયો. હવે તમે આ એક વસ્તુ કહીશ કે દરેક વ્યક્તિની પોતાની તૈયારી કરવાની મેથડ અને દરેકના સ્ટ્રોંગ અને નબળા પાસા અલગ અલગ હોય. એટલે અહીંયા હું સ્પેસિફિકલી કહું કે આપણે તો બને તો 4 વિષયોમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. પણ માનો કે તમને એવું લાગે કે ભાઈ મારો અંગ્રેજી વિષય છે થોડો નબળો છે, એમાં હું એટલો બધો સારો સ્કોર નથી કરી શકતો, તો એવા સંજોગોમાં તમારે બીજા વિષયોમાં વધારે સ્કોર કરવો જ પડે. તો એવા સંજોગોમાં તમારે જનરલ નોલેજ એટલે કે જનરલ સ્ટડીઝ અને કાયદો આ બે વિષયો સ્કોરિંગ બની શકે. સાથે સાથે ગુજરાતી વિષયમાં પણ તમારે થોડા વધારે માર્ક્સ ખેંચવા પડે, કેમ કે અંગ્રેજીમાં પણ અમુક તો તમારે માર્ક્સ લેવા જ પડશે. હા, તમે એમાં હાઈ સ્કોર ન કરી શકતા હોય તો બીજા 3 વિષયો એટલે કે એક વિષય તમારો હોય થોડો તો બીજા 3 વિષયોમાં તમારે વધારે મહેનત કરી અને એમાં વધુમાં વધુ માર્ક્સ ખેંચવા પડે, એટલે કે એમાં આપણે જવા દઈ શકીએ નહીં. અને બીજું એવું પણ વિચારી શકાય કે માનો કે તમને એવું લાગતું કે તમારો ઇંગ્લિશ વિષય નબળો છે તો ઇંગ્લિશ વિષયની અંદર અમુક ટોપિક તો એવા હોય છે કે જે તમે સારા તૈયાર કરી શકો, મતલબ એ તમે તૈયાર કરી શકો, તો એ સારા તૈયાર કરી અને બીજા વિષયોને વધુ સારા તૈયાર કરવા. સમજાણું કે નહીં? બરોબર. અને સર આપણે જે આપણે જે 9 ટોટલ કાયદા આવે પીએસઆઈ માં તો એ પ્રિલિમ્સ માં આવશે કે મેઇન્સ માં આવશે? એ મેઇન્સ માં આવે. પ્રિલિમ્સ માં કાયદા વિષય ઉપર કોઈ પ્રશ્નો નથી પૂછાતા. બરોબર. અને એમસીક્યુ રૂપે જ હશે ને સર? અહીં એમસીક્યુ રૂપે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને એમસીક્યુ છે પીએસઆઈ. ઓકે સર. ડન. ચાલો તો થેન્ક યુ વેરી મચ બધાને. ખૂબ ખૂબ આભાર. ગુડ બાય.